આ રીતના આર્ટિકલ તમારી પાસે જરૂરથી હોવા જોઈએ। વાત કરીએ થ્રી પીસની તો મસલિનનું મટીરિયલ રહેવાનું છે, નેક ઉપર કમ્પ્લીટ હેન્ડવર્ક તમને મળી જવાનું છે। તો જો તમારો પોતાનો બિઝનેસ હોય કે તમે ઘરેથી બિઝનેસ કરી રહ્યા છો કે તમારું રિટેલ આઉટલેટ છે, તમારું શોરૂમ છે, એમાં પણ એમ્બ્રોઇડરી છે, સાથે સ્લીવ્સમાં પણ એમ્બ્રોઇડરી છે। એ ઘણું યુનિક છે અને ટ્રેન્ડી કલેક્શન છે। તો સિંગલ કુર્તીની વાત કરીએ તો 90 રૂપીસથી કુર્તી સ્ટાર્ટ થઈ જવાની છે। 90 રૂપીસથી લઈને અહીંયા તમને વાઇડ રેન્જ છે કુર્તીઓની। તો આ કુર્તી તમે જોઈ શકો છો સ્પેગેટી સ્ટાઇલમાં છે। સ્પેગેટી સ્ટાઇલની સાથે સાથે આખી કુર્તીમાં ફ્લોરલ ડિઝાઇન છે, કોટનમાં તમને મળી જવાની છે। मैं लंदन से आई हूँ और डिपार्टमेंट पूरा डिपार्टमेंट्स भी अच्छा है, सर्विस बहुत अच्छी है क्वालिटी एकदम अच्छा है। હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારો ઈશિતા હાઉસમાં અને હું સેલ આજે તમારા માટે લઈને આવી ગઈ છું સિંગલ કુર્તી, ટુ પીસ અને થ્રી પીસનું ઘણું સારું એવું કલેક્શન। તો ચલો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો, કારણ કે મારી પાસે જે આજનું કલેક્શન છે એ ઘણું યુનિક છે અને ટ્રેન્ડી કલેક્શન છે। તો સિંગલ કુર્તીની વાત કરીએ તો 90 રૂપીસથી કુર્તી સ્ટાર્ટ થઈ જવાની છે। 90 રૂપીસથી લઈને અહીંયા તમને વાઇડ રેન્જ છે કુર્તીઓની। તો આ કુર્તી તમે જોઈ શકો છો સ્પેગેટી સ્ટાઇલમાં છે। સ્પેગેટી સ્ટાઇલની સાથે સાથે આખી કુર્તીમાં ફ્લોરલ ડિઝાઇન છે, કોટનમાં તમને મળી જવાની છે। વાત કરું કુર્તીની સાઇઝની તો મીડિયમથી લઈને ડબલ એક્સેલ સુધી તમને કુર્તીઓ અહીંયા મળી જવાની છે અને 4 પીસ, 6 પીસ અને 8 પીસનું તમને બંડલ મળી જવાનું છે। અગેન સ્પેગેટીમાં રહેવાનું છે અને કોટન મટીરિયલમાં છે, અનારકલીમાં તમને મળી જવાનું છે, ફ્રોક સ્ટાઇલમાં છે જે ખૂબ જ સુંદર લાગી રહી છે। સિંગલ કુર્તીની વાત કરીએ તો કંઈક આ રીતે ઓફિસ વેર માટે, રેગ્યુલર વેર માટે તમને મળી જવાની છે। એ લાઇન કુર્તી, સ્ટ્રેટ કુર્તી લેમન યલો કલરમાં તમે જોઈ શકો છો। સાથે સાથે આખી કુર્તીમાં એમ્બ્રોઇડરી થયેલી છે, ચિનોન સિલ્ક ઉપર રહેવાની છે। તો અગેન ક્રેપ ચિનોનમાં વાત કરીએ તો તમે જોઈ શકો છો આ ટુ પીસ તમને મળી જવાના છે। ટુ પીસમાં મિરર વર્ક રહેવાનું છે, મસ્ટર્ડ યલો કલર તમને મળી જવાનો છે। આગળ વધી વિડીયોમાં તો તમે જોઈ શકો છો આ રીતનું કલેક્શન જે છે, કેટલી સુંદર ડોલ બની છે, કોટનનું મટીરિયલ રહેવાનું છે, સાથે સાથે બહુ જ સુંદર ડોલ અહીંયા બનેલી છે। આખા કુર્તીમાં આ રીતની બુટ્ટીઓ બનેલી છે અને મિરર વર્ક પણ આ પટ્ટીમાં તમને મળી જવાનું છે। સાથે સાથે વાત કરું પેન્ટની તો જે ડોલનું જે ફ્રોક છે એ જ કલરમાં તમને પેન્ટ પણ મળી જવાનું છે। તો આ રીતનું કલેક્શન તમને અહીંયા ઈશિતા હાઉસમાં મળી જવાનું છે। આગળ વધીએ વિડીયોમાં તો અગેન તમે જોઈ શકો છો આ કોટ સેટ છે। કોટ સેટમાં નેક ઉપરનું જે વર્ક છે એમ્બ્રોઇડરી રહેવાનું છે, નેક ઉપર નેકના એમ્બ્રોઇડરીની સાથે સાથે સ્લીવ્સમાં પણ તમને એમ્બ્રોઇડરી મળી જવાનું છે। સ્લીવ્સમાં એમ્બ્રોઇડરી છે, સાથે સાથે એનું જે ઘેર છે એમાં પણ તમને એમ્બ્રોઇડરી મળી જવાનું છે। સાથે સાથે એનું જે પેન્ટ છે એમાં પણ તમને એમ્બ્રોઇડરી મળી જવાનું છે। તો ખૂબ જ યુનિક આ જે કુર્તી જે ટ્યુનિક છે એ તમને મળી જવાનું છે નાયરા કટની સાથે। આગળ વધીએ વિડીયોમાં ટુ પીસમાં કોટ સેટમાં તો તમે જોઈ શકો છો નેવી બ્લુ કલરની સાથે તમને ફ્લોરલમાં જે ડિઝાઇન બનેલી છે, આખું થ્રેડવર્ક થયેલું છે, સ્લીવ્સમાં પણ થ્રેડવર્ક થયેલું છે, ખૂબ જ બ્યુટીફુલ આ પણ દેખાઈ રહ્યું છે। આનું બોટમ પ્લેન રહેવાનું છે। અગેન વાત કરીએ તો પિંક કલરમાં તમને સેમ જે નેવી બ્લુ કલર છે એનો જ તમને પિંક કલર મળી જવાનો છે, એમાં પણ એમ્બ્રોઇડરી છે, સાથે સ્લીવ્સમાં પણ એમ્બ્રોઇડરી છે। આખા શર્ટમાં આ રીતનું થ્રેડ વર્ક થયેલું છે, સિક્વન્સનું પણ વર્ક થયેલું છે અને સ્લીવ્સમાં પણ વર્ક થયેલું છે। તો જો તમારો પોતાનો બિઝનેસ હોય કે તમે ઘરેથી બિઝનેસ કરી રહ્યા છો કે તમારું રિટેલ આઉટલેટ છે, તમારું શોરૂમ છે, તો આ રીતના આર્ટિકલ તમારી પાસે જરૂરથી હોવા જોઈએ। વાત કરીએ થ્રી પીસની તો મસલિનનું મટીરિયલ રહેવાનું છે, નેક ઉપર કમ્પ્લીટ હેન્ડવર્ક તમને મળી જવાનું છે। નેક ઉપર હેન્ડવર્કની સાથે સાથે આખા ડ્રેસમાં તમને સ્ટોન અને ડાયમંડનું વર્ક મળી જવાનું છે અને સાથે સાથે જેનું બોટમ છે એ પ્લેનમાં રહેવાનું છે। દુપટ્ટો પણ તમને મસલિનનો જ મળી જવાનો છે, દુપટ્ટો પણ ખૂબ જ બ્યુટીફુલ દેખાઈ રહ્યો છે। આગળ વધીએ વિડીયોમાં તો તમે જોઈ શકો છો ડિજિટલ પ્રિન્ટની સાથે સાથે કોટનમાં આ જે મટીરિયલ છે કેટલું બ્યુટીફુલ દેખાઈ રહ્યું છે। કોટનની કુર્તી, નેક ઉપર હેન્ડવર્ક તમને મળી જવાનું છે અને સાથે સાથે દુપટ્ટાની વાત કરું તો દુપટ્ટો પણ આ જ રીતે ડિજિટલ પ્રિન્ટમાં તમને મળી જવાનો છે। આગળ વધીએ વિડીયોમાં તો કલમકારી વર્ક તમે જોઈ શકો છો,
નેક ઉપર ખૂબ જ બ્યુટીફુલ છે. સ્લીવ્સ ઉપર તમને કલમકારી ડિઝાઇન મળી જવાની છે. દુપટ્ટો પણ કલમકારીનો જ રહેવાનો છે. સાથે સાથે તમને વાત કરીએ દામનની, તો દામનમાં તમે જોઈ શકો છો કે આખા દામનમાં કલમકારી ડિઝાઇનની સાથે સાથે વર્ક પણ થયેલું છે. બધી જગ્યાએ સ્ટોન મિરર વર્ક થયેલું છે. આગળ વધીએ વિડીયોમાં તો રામા ગ્રીન કલરમાં તમે જોઈ શકો છો. નેક ઉપર હેન્ડવર્ક થયેલું છે ને આ હેન્ડવર્કનો આર્ટિકલ છે. સાથે સાથે વાત કરીએ દુપટ્ટાની, તો દુપટ્ટો ઓર્ગેન્ઝામાં ડિજિટલ પ્રિન્ટમાં રહેવાનો છે, જે ખૂબ જ બ્યુટીફુલ લાગી રહ્યો છે. તો આ ટાઈપના જે આર્ટિકલ છે એ આ ફેસ્ટિવ સિઝનમાં, આ વેડિંગ સિઝનમાં તમારી પાસે જરૂરથી હોવા જોઈએ. આગળ વધીએ વિડીયોમાં તો તમે જોઈ શકો છો કે આ રીતનું જે આર્ટિકલ છે, વ્હાઇટ કલરના આર્ટિકલની અંદર લીવ્સની ડિઝાઇન છે, પાંદડીઓની ડિઝાઇન છે અને પાંદડીઓની ડિઝાઇનની સાથે સાથે નેક ઉપર હેન્ડવર્ક તમને મળી જવાનું છે. નેક ઉપર હેન્ડવર્કની સાથે સાથે આખા ડ્રેસમાં જે પાંદડીઓ છે એમાં પણ તમને મોતીનું વર્ક મળી જવાનું છે. અને દુપટ્ટાની વાત કરું તો દુપટ્ટો પણ મસ્લિનમાં છે અને આખા દુપટ્ટામાં તમને લીવ્સની ડિઝાઇન મળી જવાની છે. આગળ વધી વિડીયોમાં તો આ જે 3 પીસ છે તમે જોઈ શકો છો કે આખું કોટનનું તમને મળી જવાનું છે. કોટનના 3 પીસની સાથે સાથે આખું જે એનું વર્ક છે એ થ્રેડ વર્કમાં તમને મળી જવાનું છે. બટન પણ ઘણા સુંદર લગાડેલા છે. અને દામનમાં વાત કરું તો એક મોટું ફ્લાવર છે, એ ફ્લાવર પર વર્ક થયેલું છે. સાથે સાથે વચ્ચે મિરર છે અને હેન્ડવર્ક પણ થયેલું છે. આગળ વધીએ વિડીયોમાં તો જોઈ શકો છો અગેન મારી પાસે ચિનોન સિલ્કનો આર્ટિકલ આવી ગયો છે અને એની અંદર નેક ઉપર ખૂબ જ સુંદર પેચવર્ક થયેલું છે. પેચવર્કની સાથે સાથે દુપટ્ટાની વાત કરું તો ઓર્ગેન્ઝાનો દુપટ્ટો અને ડિજિટલ પ્રિન્ટ એમાં તમને મળી જવાની છે. આગળ વધીએ વિડીયોમાં તો ઓનિયન પિંક કલરનું આ જે 3 પીસ છે તમે જોઈ શકો છો. આખા નેક ઉપર હેન્ડવર્ક છે. હેન્ડવર્કની સાથે સાથે આખું જે ડ્રેસ છે, આખા ડ્રેસમાં હેન્ડવર્ક છે અને દુપટ્ટો આવી રીતે ઓર્ગેન્ઝાનો રહેવાનો છે. ઓર્ગેન્ઝાના દુપટ્ટામાં ડિજિટલ પ્રિન્ટ પણ તમને મળી જવાની છે. તો ઘણું બધું કલેક્શન મેં તમને બતાવી દીધું. તમારે કરવાનું શું છે, સ્ક્રીન ઉપર જે નંબર ચાલી રહ્યો છે એની ઉપર કોન્ટેક્ટ કરી લો, ડિટેલ્સ લઈ લો. વોટ્સએપ વિડીયો કોલની ફેસિલિટી અવેલેબલ છે, COD પણ અવેલેબલ છે અને વર્લ્ડ વાઇડ શિપિંગ પણ અવેલેબલ છે. તો જલ્દીથી આવી જાઓ, ઈશિતા હાઉસ વિઝિટ કરી લો અને તમારો બિઝનેસ અપગ્રેડ કરી લો અને અપડેટ પણ કરી લો. વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી કોન્ટેન્ટ કેવું લાગ્યું એ કમેન્ટ કરી લો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઇક કરી દો અને શેર કોને કરવાનું છે એ તમને ખબર જ છે.